રૂપે આપણી વચ્ચે હાજર છે। માનનીય મંત્રી મહોદય જ્યારે આપણી પાસેથી પસાર થાય ત્યારે તાળીઓથી એમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। प्लाटून नंबर 1 पुरुष पुलिस प्लाटून, प्लाटून कमांडर PSI श्री S.M. राठौड़। प्लाटून नंबर 2 पुरुष पुलिस प्लाटून, प्लाटून कमांडर PSI श्री V.P. कनारा। प्लाटून नंबर 3 महिला पुलिस प्लाटून PSI श्री R.P. भीमाणी, प्लाटून कमांडर की भूमिका भजवी રહ્યા છે। प्लाटून नंबर 6 होमगार्ड प्लाटून, प्लाटून कमांडर श्री N.K. बारैया। प्लाटून नंबर 5 GRD प्लाटून, प्लाटून कमांडर श्री C.A. चावड़ा। प्लाटून नंबर 6 SPC प्लाटून, प्लाटून कमांडर श्री A.B. मेहता और प्लाटून नंबर 7 बैंड प्लाटून श्री D.P. स्वागत करिए, अभिवादन करिए। बैंड प्लाटूनना संगीतना सत्वारे मार्च पास्ट થઈ રહી છે અને અનુશાસનથી આ જવાનો પરેડ કરી રહ્યા છે। ગણતંત્ર ભારતનું 75મું વર્ષ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે। દરેક જાતિ, દરેક ધર્મના લોકો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા છે। આજનો દિવસ એ માનવ ગરિમાનો દિવસ છે। આજે સ્વતંત્ર ભારતના નાગરિકોને મૂળભૂત અધિકારો મળ્યા, ઉન્નત મસ્તકે જીવન જીવવાની તક મળી, સ્વાભિમાન થકી વિકસવાનો અવસર મળ્યો। જાન્યુઆરીનો દિવસ એ ઋણ સ્વીકારનો દિવસ, કારણ કે વીર જવાનોએ બલિદાન આપી, પ્રાણોની આહુતિ આપી, ત્યારે આપણે સ્વતંત્રતાનું અજવાળું પામ્યા છીએ। પરેડ કમાન્ડર શ્રી प्लाटून नंबर 1 पुरुष पुलिस प्लाटून PSI S.M. राठौड़। प्लाटून नंबर 2 पुरुष पुलिस प्लाटून PSI श्री V.P. कनारा। माननीय मंत्री महोदय तेओनी सलामी ઝીલી રહ્યા છે। प्लाटून नंबर 3 महिला पुलिस प्लाटून, प्लाटून कमांडर PSI श्री R.P. भीमाणी। प्लाटून नंबर 4 होमगार्ड प्लाटून, प्लाटून कमांडर श्री N.K. बारैया। तालियां बजती रहनी चाहिए। प्लाटून नंबर 5 GRD प्लाटून, प्लाटून कमांडर C.A. चावड़ा। प्लाटून नंबर 6 SPC प्लाटून, प्लाटून कमांडर श्री A.B. मेहता। ભૂમિપુત્રો મહાન પૃથ્વી, આપણે સૌ આ ધરતી માતાના સંતાનો છીએ અને આજે મંગલ અવસરે આપણે સૌએ ખરા નાગરિક કર્તવ્ય નિભાવવાનું છે। આજે જિલ્લા કક્ષાનો આપણને
સુંદર મજાનો પર્વ મળ્યું છે, ઉત્સવ મળ્યો છે, કાર્યક્રમ મળ્યો છે, ત્યારે તાળીઓમાં જરા પણ કચાશ ન રાખી. ડીકે પટેલ, પીઆઈ તથા સેકન્ડ પરેડ કમાન્ડર પીએચ જાડેજા માટે જોરદાર તાળીઓ. ખૂબ જ સુંદર પરેડનું સંચાલન કર્યું. આજના દરેક ઘરમાં લગાવવામાં આવે છે. ત્યાં 100% દીકરીના નામથી દીકરીદાન તરીકે તે પસંદ થયેલ છે. જાહેર સેવાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પોસ્ટ ઓફિસ મુલાકાત કરવામાં આવે અને તમામ બાબતો સકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે આ વિભાગ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવે છે. સક્ષમ બને તે માટે આઈસીસી દ્વારા દ્વારા આયોજિત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિવિધ કિસાન યોજનાના પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેવી વિવિધ નાણાકીય યોજના કેટેગરી દ્વારા રીતે જન કેસની જે માહિતી કેટેગરી દ્વારા આપવામાં આવી તેમાં પરિવારમાં મુખ્ય તમામના પરિવારના ગંભીર સામાજિક અને આર્થિક પ્રશ્નો ઉભા થાય છે. તેથી રાજ્ય સરકાર સંવેદનશીલ બની તેની બાજુમાં ઉભા રહી અને પરિસ્થિતિમાં આવી પડેલ આ પરિવારને નાણાકીય વળતરની વ્યવસ્થા કરી આપે છે. જેમાં ગંભીર ઇજાવાળા વ્યક્તિને 50,000 અને મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને ₹2 લાખ માતબર સહાય રાજ્ય સરકાર શ્રી આ સુંદર મજાના ટેબલો બાદ હવે સમય છે સાંસ્કૃતિક જે અલગ જ તાસીર આવેલી કે મહાભારત અને અસામાન્ય ભૂમિની વાત છે. ભવ્ય પ્રાથમિક ઇતિહાસ આજે ભારત વિશ્વ કલેક્ટરના ક્ષેત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ભવ્ય ભારતની સ્વર્ણકાળનો ઉદય થયો છે. ત્યારે દેશભક્તિની ભૂમિથી સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરીએ. વિનંતી કરીશ પીટી એરિયા માધ્યમિક શાળાની દીકરીઓને દેશભક્તિની ભૂમિ રજૂ કરવા માટે બનાવે.